અને આપ જોઈ રહ્યા છો જેકે બ્લોગ. આજે હું આવી ગયો છું કોળિયાક મહાદેવના મંદિરે. નિષ્કલંક, નિષ અને કલંક કે જ્યાં કોઈ પણ કલંક હોતું નથી તેવું મંદિર એટલે કે નિષ્કલંક મહાદેવનું મંદિર. કહેવામાં આવે છે કે મહાભારત વખતેનું આ મંદિર કે જ્યારે પાંડવો પોતાના સંબંધીઓ અને અન્ય વ્યક્તિઓના મૃત્યુ બાદ પોતાને અપરાધી માની રહ્યા હતા, જેનું પાપનું નિષ્કલંક કરવા માટે શ્રી કૃષ્ણ પાસેથી માફી માંગવા ગયા હતા. શ્રી કૃષ્ણ પાસે માફી માંગવા ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણએ તેમને માફીની જગ્યાએ એક કાળી ધજા આપી અને કહ્યું હતું કે તમે આ કાળી ધજા લઈને સમુદ્ર માર્ગે ચાલવા લાગો. જ્યાં આ કાળી ધજા તમને સફેદ થઈ જશે ત્યાં તમારે મહાદેવની શિવલિંગનું સ્થાપન કરવા રહેશે અને ત્યાં તેમને તપસ્યા કરવાનું રહેશે. આ વાત સાંભળીને પાંડવો તે ધજા લઈને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ લોકો ભાવનગરથી આશરે 30 થી 35 કિલોમીટરના અંતરે એટલે કે કોળિયાક ખાતે આવી પહોંચ્યા. કોળિયાક ખાતેના સમુદ્ર માર્ગે તે કૃષ્ણ ભગવાને આપેલી કાળી ધજા સફેદ થઈ ગઈ છે અને ત્યારે તે પાંડવોએ એક શિવલિંગનું સ્થાપન કર્યું અને તેમની તપસ્યા કરવાનું ચાલુ કર્યું. તપસ્યા કરતાં કરતાં એક દિવસ મહાદેવ તેમની તપસ્યાથી બહુ જ ખુશ થયા અને તેઓના પાપનું નિષ્કલંક કર્યું. જ્યારે પાંડવોને પાપનું નિષ્કલંક કર્યું ત્યારથી જ આ મહાદેવનું નામ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા પ્રવાસીઓ અહીંયા દર્શન કરવા આવે છે અને પોતાના પાપનું નિષ્કલંક કરવામાં આવે છે. તે લોકો અહીંયા સ્નાન કરી ખૂબ જ ભાગ્ય થઈ જાય છે અને અહીંયા ભાદરવી અમાસના દિવસે ખૂબ જ વિશાળ પ્રમાણમાં લોકમેળો આયોજન કરવામાં આવે છે. બસ આજ માટે આટલું જ. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા સમુદ્રમાં સ્નાન કરી પોતાના પાપનું નિષ્કલંક કરે છે.